હેલો ફ્રેન્ડ, જય સુંદર. આજે આપણે બનાવીશું પલ્સ ચોકલેટનો મોજેન્ટો. તેના માટે આપણે સામગ્રી લઈશું પલ્સ ચોકલેટ, ચાટ મસાલો, બરફના ક્યુબ અને સોડા અને લીંબુના પીસ. હવે આપણે પલ્સ ચોકલેટને છે એને આપણે માંથી ચોકલેટને બહાર કાઢી અને તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરવા. હવે આપણે જે આ પલ્સ ચોકલેટ હતી એનો આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું છે. હવે તેના પાવડરને આપણે ગ્લાસમાં એડ કરવાનું છે. આ બધા સાથે મસાલા હોય છે એટલે મસાલો કંઈ આપણે નાખવાની કંઈ જરૂર નથી, પણ થોડો એવો ટેસ્ટ મુજબ ચાટ મસાલો આપણે એમાં એડ કરી દઈશું અને લીંબુની એક પીસ, નાના પીસ છે એ પણ આપણે એડ કરી દઈશું અને 2-3 પાન ફુદીનાના એડ કરશું આમાં. અને પછી તેને આપણે એકાદ એવું બરફનો ક્યુબ પણ નાખી શકીએ આમાં. અને હવે તેને આપણે સોડા સાથે સર્વ કરશું. તેને ચમચી વડે થોડું થોડું મિક્સ કરી લેવાનું છે. થોડી એવી પાછી સોડા એમાં એડ કરવાની છે. તૈયાર છે આપણું પલ્સ ચોકલેટનો મોજેન્ટો. એકદમ ઠંડો છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટફુલ છે.